हेलो एंड वेलकम बैक फ्रेंड्स। एमकॉम सेमेस्टर 3 कंपलसरी सब्जेक्ट है बिजनेस रिसर्च एप्लिकेशन, जेमा આપણે કાઈ સ્ક્વેર એટલે કે કાઈ વર્ગ વિશેની વાત કરતા હતા, જેમાં દાખલાઓમાં અન્વયજનની યોગ્યતાવાળી રીતની અંદર રીત નંબર 1 ના બે દાખલા જોયા, રીત નંબર 2 ના પ્રમાણની રીતના પણ બે દાખલા જોયા। આજે આપણે રીત નંબર 3 દ્વિપદી વિતરણ એના આપણે દાખલા ગણવાના છે। આજે હું તમને આ વિડીયોમાં એક દાખલો ગણાવીશ, ત્યારબાદના બીજો પાર્ટ બનાવીશ, તેમાં એક દાખલો ગણાવવાનો છું, કારણ કે આ દાખલાની અંદર થોડીક ડિટેલમાં ગણતરી આવશે, ત્યારબાદ આપણને આન્સર મળશે, એટલા માટે ચાલો શરૂ કરીએ। દ્વિપદી વિતરણને ઇંગ્લિશમાં બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે। દાખલા નંબર 5 1 થી 4 આપણે જોઈ ગયા લાસ્ટ વિડીયોની અંદર। દાખલા નંબર 5 છે, 5 સિક્કા 320 વખત ઉછાળવામાં આવે છે, તેમાં છાપ મળે તેની વિગત નીચેના વિતરણમાં આપેલી છે। છાપ મળે ને તેની વિગત આપણને આપેલી છે, અને કલ્પના કરો કે સિક્કા નિષ્પક્ષ છે। હવે અહીંયાથી આપણને ખબર પડે, કલ્પના કરો લખેલું છે ને, અહીંયાથી આપણને ખબર પડે કે આ દ્વિપદી વિતરણનો દાખલો છે। હવે ક્વેશ્ચનમાં આપણને આટલી વસ્તુ આપેલી છે અને છાપની સંખ્યા આપેલી છે, કારણ કે છાપ મળે તેની સંભાવના, તેની વિગત આપેલી છે 0 1 2 3 4 ને 5, અને આવૃત્તિ આપેલી છે જેને આપણે ઓઆઈ કહી શકીએ, એફઓ કહી શકીએ। ઓઆઈ એટલે કે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી, શું કહેશું? ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી। હવે આપણે છાપની જે સંખ્યા છે તેનો આપણે સૌથી પહેલાં ટોટલ અહીંયા કરી દઈએ, સ્મોલ એન, અને અહીંયા કેપિટલ એન આવશે। હવે સ્મોલ એન 0 થી લઈને 5 સુધીનો ટોટલ આપણે કરીએ, 0 થી લઈને 5 સુધીની સંખ્યા કેટલી થાય? તો કે 6 થાય, 0 1 2 3 4 5 ને 6। હવે અહીંયા જોઈએ, આનો આવૃત્તિનો ટોટલ કરીએ ઓબ્ઝર્વ ફ્રીક્વન્સીનો, તો એનો ટોટલ આપણને મળશે 320। હવે આપણે બે ગણતરી કરવાની છે, અને જેના માટે પ્રથમ ગણતરી માટે અહીંયા છે ને ઈઆઈ એટલે શું થાય? એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી। ઓકે, આનું સૂત્ર છે કે n મલ્ટીપ્લાય પી ઓફ એક્સ, n ગુણાકાર પી ઓફ એક્સ, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે। આ જ ગણતરી આપણે પહેલા કરવાની છે। ચાલો હું તમને સ્ટાર્ટ કરીએ। આ સૌ પ્રથમ ગણતરી છે, એટલે કે 1 નંબર કરી દઉં છું, અને જે સૂત્ર છે તે આપણે લખી લઈએ, ઈઆઈ ઇઝ ઇક્વલ ટુ n ગુણાકાર પી ઓફ એક્સ। હવે n તો આપણને ખબર છે 320 આપેલું છે। પી ઓફ એક્સનું સૂત્ર આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોઈ ગયા, જો એ વિડીયો તમે ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને, આખા પ્લેલિસ્ટની, તેમાંથી જોઈ શકો છો। પી ઓફ એક્સનું સૂત્ર છે n સી એક્સ ગુણ્યા પી ની એક્સ ઘાત ગુણ્યા ક્યુ ની n માઇનસ એક્સ ઘાત। આ સૂત્ર છે, આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું। હવે અહીંયા કિંમત મૂકતા પહેલા એક વસ્તુ આપણે ધ્યાન દઈએ કે પી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે પી આપેલું છે ને, આ પી પ્રોબેબિલિટી ઓફ સક્સેસ, પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, સક્સેસ સફળતા મળવાની સંભાવના છે પી, અને ક્યુ છે પ્રોબેબિલિટી ઓફ ફેલિયર એટલે કે નિષ્ફળતા મળવાની સંભાવના છે ક્યુ। અને આપણે જોઈએ તો પી અહીંયા P plus
ક્યુ કરીએ એટલે આન્સર આવશે 1. સફળતા અને નિષ્ફળતા બંનેની સંભાવનાનો સરવાળો 1 મળશે અને P ઇઝ ઇક્વલ ટુ ક્યુ થશે. એટલે કે Pની જે કિંમત હશે એ ક્યુની કિંમત હશે. અને બીજું કે P ઇઝ ઇક્વલ ટુ જો 1/2 થાય તો ક્યુ પણ 1/2 થશે. હવે આ P ઇઝ ઇક્વલ ટુ 1/2 થાય અને ક્યુ 1/2 થાય તે આપણે કિંમત અહીંયા મૂકીશું. Pની જગ્યાએ 1/2, ક્યુની જગ્યાએ 1/2. ઓકે, તો 320 ગુણાકાર n એટલે કેટલા? તો કે n એટલે જો અહીંયા આપણે 6 લખ્યા છે, પરંતુ ખરેખર ક્વેશ્ચનમાં શું આપેલું છે કે 5 સિક્કા. કેટલા સિક્કા? 5 સિક્કા. એટલે આપણે n બરાબર અહીંયા 5 લેશું. આ તો છાપની સંખ્યા છે ને, આપણે 5 સિક્કા લખવાના છે એટલે n બરાબર 5. સી આનું પણ કામ આવશે, આ પણ મહત્વનું છે. અહીંયા શું જોવાનું છે કે આપણે ક્વેશ્ચનમાં જે આપેલું હોય ને એ અહીંયા આવશે. તો કે 5 સિક્કા છે. સી અને એક્સ અહીંયા અત્યારે એમને રહેવા દઈ, ગુણાકારની નિશાની, ગુણાકારનો સંબંધ. પીની જગ્યાએ આપણે લખીશું 1/2. એક્સ એમને રહેવા દેશું ગુણ્યા 1/2. એનની જગ્યાએ આપણે તો 5 મૂકીએ છીએ માઇનસ એક્સ. ઓકે, હવે અહીંયા તમે ધ્યાનથી જોજો કે હું આ પાછું કોપી કરી લઉં છું. 320 ગુણ્યા 5cx ગુણ્યા 1/2. અહીંયા એક્સ ગુણાકાર 1/2 તો 5 માઇનસ એક્સ. હવે જુઓ અહીંયા એક્સ છે એ પ્લસ છે એટલે કે અહીંયા કાંઈ નિશાની નથી. અહીંયા એક્સ છે એ કેવા છે? તો કે માઇનસ છે. તો હવે આપણે આ એક્સને ઉડાડી દઈએ. આ કટ. ઓકે, હવે શું આવે છે આગળ જોઈએ. 320 ગુણ્યા 5cx. હવે આ 1/2, અહીંયા પણ 1/2 સેમ છે એટલે એક વાર લખ્યા મેં. કેટલી વાર લખ્યા? 2 છે સેમ એટલે એક વાર લખ્યા. હવે આની ઘાત તો કાંઈ છે નહીં, અહીંયા 5 વધે છે. ઓકે, તો અહીંયા 5 લખી નાખ્યા. હવે 5 ઘાતનું આ જે ઘાત છે એ આને પણ ગુણાશે, આને પણ ગુણાશે. ઓકે, તો અહીંયા હું લખું છું 320. આ બધું કોપી એમને. અહીંયા 1 ને 5 વખત ગુણો, નીચે 2 ને 5 વખત ગુણો, એક 2 3 4 ને 5 અને અહીંયા પણ 5. હવે આગળ જોઈએ આન્સર. 320 ગુણ્યા 5cx. હવે 1 ને ગમે એટલી વાર ગુણો એટલે આન્સર તો આવશે 1 છેદમાં 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એટલે 1/32 આવ્યા. હવે શું કરશું આપણે કે અહીંયા ઉપર 1 છે એને ગુણ્યા આ કરી દો. 320 અને 5cx એને ગુણ્યા 1 કરો એટલે જે આન્સર હોય એ જ આપણે લખવાનો. 320 ગુણ્યા 5cx અને આખાના છેદમાં આ 32. હવે હું તમને ધ્યાનથી અહીંયા બતાવવા માંગુ છું કે અહીંયા છેદ ઉડશે. 32 એક હું 32 કરી દઈશ અને અહીંયા જો 320 છે. હવે આ મીંડું આપણે ભૂલી જઈએ તો અહીંયા 32 થઈ ગયા એટલે અહીંયા લખીશું 32 ગુણ્યા 10, 32 દાણ. હવે અહીંયાથી 32 અને અહીંયાથી પણ 32 કટ થઈ ગયા છે. અહીંયા ખાલી 10 વધ્યા છે, નીચે તો 1 છે. 1 લખો કે ન લખો ચાલે. એટલે આપણો આન્સર આવશે 10 ગુણ્યા 5cx. આ આપણી પ્રથમ ગણતરી પૂર્ણ થઈ. પ્રથમ ગણતરી આવી રીતે હતી. હવે આ જે આન્સર મળ્યો ને એની ઉપરથી આપણે બીજી ગણતરી કન્ટિન્યુ આમાં કરીશું. હવે આ આન્સરને હું બીજા પેજમાં પાછું ફરીથી લખી લઉં છું. ચાલો આપણે બીજી ગણતરી કરવાની છે એટલા માટે સેકન્ડ નંબર અને સ્ટાર કરી દઉં છું. ચાલો આપણે જે આન્સર મળ્યો હતો એ છે EI ઇઝ ઇક્વલ ટુ 10 × 5cx. ઓકે, હવે આપણે અહીંયા P ઓફ x ની ગણતરી કરવાની છે. P
પી ઓફ એક્સની ગણતરી માટે જે આ ઉપર આન્સર મળ્યો ને એ જરૂરી છે અહીંયા. તો લખી દઉં 10 ગુણ્યા 5c એક્સ. આ ગુણાકાર છે અને આ એક્સ છે. હવે અહીંયા શું કરીશું આપણે? હવે અહીંયા ક્વેશ્ચનમાં જોઈએ આપણે છાપની સંખ્યા આપેલી છે 0 થી લઈને 5 સુધી. ઓકે, જેને આપણે એક્સ કહીએ છીએ. અહીંયા એક્સ જે આપણે લખેલું છે એને આપણે એક્સ કહેશું. એટલા માટે અહીંયા જ્યાં એક્સ દેખાય ને, એક અહીંયા છે અને એક અહીંયા છે, ત્યાં આપણે પહેલાં આપણે 0 મૂકીશું, પછી આપણે 1 મૂકીને ગણતરી કરીશું, પછી 2 મૂકીને, પછી 3 મૂકીને, પછી 4 મૂકી અને પછી 5 મૂકીને ગણતરી કરવાની છે. તો ચાલો સૌથી પહેલાં એક્સ બરાબર આપણે 0 લઈને ગણતરી કરીએ. પી બ્રેકેટમાં 0 10 ગુણ્યા 5c0. ગણતરી સાવ સિમ્પલ છે, ધ્યાનથી જોજો. 10 ગુણ્યા 5c0 એટલે કે 0 ફેક્ટોરિયલ. આને શું વાંચીશું? ફેક્ટોરિયલ. ધોરણ 12 ની અંદર પણ આ આવતું હતું. હવે 10 0 ફેક્ટોરિયલનો આન્સર આવશે 1. એ કેવી રીતે આવ્યો એ આગળ હું તમને સમજાવું છું. 10 એકુ આન્સર આવશે 10. ચાલો, એક્સ બરાબર 0 લખીને આન્સર મળી ગયો. હવે આપણે એક્સ બરાબર 1 લખીને આન્સર લઈએ. એક્સ બરાબર 1. પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 5c1 લખીશું. હવે 5c1 નો મતલબ શું થશે? તો કે અહીંયા છે ને આવી રીતે છેદ બનાવીશું અને અહીંયા એક સંખ્યા આવવી જોઈએ. અહીંયા 1 લખ્યું છે ને એટલે અહીંયા એક સંખ્યા, અને જે 5 થી શરૂ થતી હોય તો આપણે 5 જ લખી નાખીએ અને નીચે આ 1 નો 1 એમને મૂકવાનો. એટલે 10 ગુણ્યા 5 એટલે 50 આવ્યા. 50 ના છેદમાં 1 લખો કે ન લખો કાંઈ ફેર પડતો નથી, એટલે આન્સર 50 આવ્યા. હવે એક્સ બરાબર 1 મૂકી દીધો. હવે એક્સ બરાબર આપણે 2 મૂકીએ. એક્સ બરાબર 2 મૂકીએ. પી ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 5c, અહીંયા 1 લખ્યા હતા, અહીંયા 2 લખાઈ જશે. 10 ગુણ્યા હવે 5c2 નો મતલબ થશે અહીંયા અંશમાં છે ને 2 અંક આવશે, 5 અને એનાથી 1 ઓછો એટલે 4, અને અહીંયા 2 અને અહીંયા 1. હવે 5c2 નો મતલબ તમને સમજાઈ ગયો હશે કે અહીંયા જેટલા અંક હોય અહીંયા એટલા અંક પાછળ જવાનું છે. અહીંયા 2 હતા તો અહીંયા 1 અને 2 મૂક્યા, અને અહીંયા 2 હોય ત્યાંથી આપણે 1 સુધી છેલ્લે સુધી લઈ જવાનું, 2 અને 1. હવે અહીંયા છેદ ઉડશે, 2 એકુ 2, 2 દુ 4, અને નીચે એક જ વધ્યા છે ખાલી, અને ઉપર છે 5 દુ 10 થશે. ગુણાકારની નિશાની છે, 5 દુ 10 એટલે અહીંયા 10 અને ઉપર પણ 10, 10 દાણ 100. એટલે અહીંયા એક્સ બરાબર 2 મૂકીને આન્સર આપણને મળી ગયો. હવે આપણે એક્સ બરાબર 3 મૂકીને આન્સર લેશું. 10 ગુણ્યા 5c3, 10 ગુણ્યા 5 થી 3 અંક અહીંયા પાછળ જવાનું છે અંશમાં, એટલે 5, 4 અને 3, અને અહીંયા જે અંક હોય ત્યાંથી આપણે 1 સુધી લઈ જવાના, 3, 2 ને 1. હવે અહીંયાથી 3 અને 3 તો અહીંયા જ કટ થઈ જશે, 2 એકુ 2 અને 2 દુ 4, 5 દુ 10 થશે અહીંયા ઉપર, અને નીચે તો 1 છે એટલે 10 ગુણ્યા 5 દુ 10 એટલે આન્સર આવશે 100. ચાલો 3 મૂકીને ગણતરી કરી લીધી. હવે આપણે 4 મૂકીને ગણતરી કરીએ. ચાલો 4 મૂકીને ગણતરી કરીએ તો હું અહીંયા જ ગણતરી કરીશ. સૂત્ર છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 મલ્ટીપ્લાય 5cx. હવે અહીંયા એકવાર 4 મૂકીએ, એકવાર 5 મૂકીએ. 4 10 ગુણ્યા 5c4, 10 ગુણ્યા 5 ને ક્યાં સુધી લઈ જવાના?
4 અંક આવવા જોઈએ અહીંયા, એટલે 5 4 3 અને 2. હવે અહીંયા 4 થી લઈને 1 સુધી જવાનું, 4 3 2 અને 1. હવે અહીંયા જોશો તો 4 3 2 4 3 2, આ 3 ઉડી જશે અને આ 3 ઉડી જશે. અહીંયા વધશે 5, 10 ગુણ્યા 5 એટલે 50 આવશે, અને છેદમાં તો 1 છે એટલે નો લખો તો ચાલશે. આગળ આપણે જોઈએ લાસ્ટ 5 મૂકીને ગણતરી. 10 ગુણ્યા 5c5. હવે 10 ગુણ્યા 5ની અહીંયા અંશમાં છે એ 5 સુધી 5 અંક આવવા જોઈએ. 5 4 3 2 અને 1, 1 2 3 4 ને 5 અંક આવી ગયા. હવે 5 થી અહીંયા વળી પાછું 5 4 3 2 અને 1. આ ઉપરના અને નીચેના બધા કટ થઈ ગયા, ઉપર વધ્યા 10 ગુણ્યા 1, 10 એકુ 10. ચાલો 5 સુધી આપણે મૂકીને ગણતરી કરી લીધી છે. હવે અહીંયા જે આન્સર મળેલા છે તેને લાઈનમાં આપણે આ ટેબલની અંદર ઉતારી દેશું. જો સૌથી પહેલાં આપણે અહીંયા 0 થી લઈને 5 સુધીની અંક મૂકેલા છે અને એના જે આન્સર મળ્યા એ આપણે સામે ઉતારશું. 0 મૂક્યો તો ત્યારે શું આન્સર આવ્યો એ આપણે અહીંયા લખીશું. તો આપણે 0 મૂક્યો અને આન્સર આવ્યો છે 10, તો આપણે લખીશું અહીંયા 10. 1 મૂક્યો ત્યારે આપણને આન્સર આવ્યો છે 50. ત્યારબાદ આપણે જોઈએ તો 2 મૂક્યા ત્યારે આપણને આન્સર આવ્યો 100, એટલે આપણે અહીંયા 100 લખીએ. ત્યારબાદ આપણને આવ્યા છે 3 મૂકીને, 4 મૂકીને અને 5 મૂકીને. તો આપણે 3 મૂક્યા ત્યારે આપણને 100 મળ્યા છે. ત્યારબાદ 4માં આપણને 50 અને ત્યારબાદ 100, 100 50 અને 10. 100 50 અને 10. ચાલો હવે આ EI નો ટોટલ આવશે આપણને 320. જે અહીંયા હતો એ જ અહીંયા ટોટલ મેચ થઈ જવો જોઈએ. હવે આગળ આપણે જોવાનું છે કે આ OI છે અને આ EI છે. હવે OI EI કરશું અને એટલે કે 8 માંથી 10 કાઢીએ. 8 માંથી 10 કાઢીએ એટલે કેટલા વધશે? -2. કેટલા વધશે? -2. હવે -2 નો આપણે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. 2 નો વર્ગ શું થાય? 4, અને માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય, એટલે આન્સર મળ્યો અહીંયા 4. 42 માંથી 50 કાઢવાના. કેટલા આવ્યા? 42 માંથી 50 કાઢો જોઈએ તો 8 આવ્યા. 8 નો વર્ગ કરીએ તો કેટલા આવ્યા આન્સર? 16, સોરી 64. 8 8 64. અહીંયા 116 માંથી 100 કાઢી નાખવાના, એટલે કેટલા આવ્યા આન્સર? આપણને 6. 16 આવ્યા આન્સર. 116 માંથી 100 કાઢ્યા એટલે 16 આવ્યા. 16 નો વર્ગ થયો 256. 90 માંથી 100 કાઢો, કેટલા આવ્યા? 90 માંથી 100 -10. આન્સર આવ્યો 10 નો વર્ગ કરવાનો, એટલે આન્સર આવ્યો 100. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ તો OI માંથી EI એટલે કે 52 માંથી 50 કાઢીએ એટલે કે 2 વધશે અને 2 નો વર્ગ થશે 4. 12 માંથી 10 કાઢીએ એટલે 2 વધશે. 2 નો વર્ગ થશે 4. હવે આ કોલમ કમ્પ્લીટ. OI - EI બ્રેકેટ સ્ક્વેર છેદમાં EI. હવે આ કોલમ બનાવવાની છે, એટલે કે OI - EI નો સ્ક્વેર એટલે આ આન્સર આપણી પાસે છે જ, એના છેદમાં EI એટલે કે 10. તો હાલો 4 ના છેદમાં 10 એટલે 0.4 આવશે. 64 ના છેદમાં 50. 64 ના છેદમાં 50 એટલે કે આવશે 1.28. 256 ના છેદમાં 100 એટલે આવશે 2.56. આગળ 100 ના છેદમાં 100 એટલે આન્સર આવશે 1. 4 ના છેદમાં 50 આન્સર આવશે 0.08. 4 ના છેદમાં 10 આન્સર આવશે 0.4. આ બધાનું ટોટલ કરવાનું છે.
5.72 ટોટલ આવે છે. હવે બસ આપણે જે અગાઉ દાખલા ગણેલા હતા સ્ટેપ્સ, જે પૂર્વધારણા, કેલ્ક્યુલેશન વેલ્યુ, ટેબલ વેલ્યુ, એ કરવાનું છે. હવે ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો સ્ટેપ્સ જોઈએ. સ્ટેપમાં ફર્સ્ટ છે પૂર્વધારણા. પૂર્વધારણામાં જે આપેલું હોય છે તે જ લખવાનું હોય છે. એક H0 હોય છે, એક H1 હોય છે. H0માં શું લખવાનું કે ક્વેશ્ચનમાં આપેલું હતું કે કલ્પના કરો કે સિક્કા જે છે એ નિષ્પક્ષ છે. તો તેને આપણે H0માં લખશું કે સિક્કા નિષ્પક્ષ છે. ત્યારબાદ H1માં લખી નાખવાનું તેનાથી ઉલટું, વિરુદ્ધ, સિક્કા નિષ્પક્ષ નથી. હવે આપણે સ્ટેપ નંબર 2માં આપણે લખીએ કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેશન. હવે કેલ્ક્યુલેશનનું આપણી પાસે સૂત્ર છે અને ગણેલું પણ છે, સિગ્મા OI એટલે કે એના માઇનસ EI સ્ક્વેર છેદમાં EI. OI એટલે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી અને EI એટલે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી, જેનો આપણે અહીંયા ટોટલ લીધો અગાઉ આવ્યો છે 5.72. ચાલો એ આપણે અહીંયા લખી નાખશું 5.72. આગળ નંબર 3 કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ. ટેબલ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે સૂત્ર છે n-1 અને 5% સાર્થકતાની કક્ષા. n-1. હવે n આપણી પાસે કેટલા છે તો કે n જે આ કોષ્ટકમાં હોય 6 એ લખવાનું આવશે. 6 - 1 = 5 અને 5% સાર્થકતાની કક્ષા. અને આપણને ટેબલમાં જોતા આવડે છે 5 અને 5. n-1, 6 - 1, 5 અને 5%. હવે 5% એટલે કે 5 અને ટકા એટલે છેદમાં 100. 2 મીંડા છે તો 2 અંક મૂકીને પોઈન્ટ, એક 5, આ એક અંક, એક 0, આ બીજો અંક, એ 2 અંક મૂકીને પોઈન્ટ અને આગળ 0 એટલે 0.05. 5 અને 0.05માં જોવાનું છે ટેબલમાં. અહીંયા જુઓ આ DF છે, ડિગ્રી ઓફ ફ્રીડમ, એમાં 5 એટલે કે જે આ પ્રથમ 5 છે ને એ, અને 0.05 અહીંયાથી 5 નંબર અને અહીંયાથી 0.05 સુધી જવાનું એટલે આન્સર આવશે 11.070. અહીંયાથી 5 આમ જવાનું, અહીંયાથી 0.05, 0.070. ચાલો ટેબલ વેલ્યુ આપણને મળી ગઈ. કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ 11.070. હવે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેશન વેલ્યુ, કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ આપણી સામે બે છે. કેલ્ક્યુલેશન વેલ્યુ 5 પોઈન્ટ છે 772 અને ટેબલ વેલ્યુ છે 11.070. તો ટેબલ વેલ્યુ જે છે એ મોટી છે રકમ. હવે જ્યારે પણ ટેબલ વેલ્યુ જે છે એ સંખ્યા મોટી હોય છે ત્યારે જે માહિતી હોય છે, જે કાંઈ માહિતી, એ સ્વીકાર્ય બને છે. એટલે આપણે જે H0 જે આપણે ધારેલી હતી ધારણા, H0 સિક્કા નિષ્પક્ષ છે, તે સ્વીકાર્ય છે કે સિક્કા નિષ્પક્ષ છે. હવે છેલ્લો સ્ટેપ જે છે, આ ચોથો સ્ટેપ હતો. હવે આગળ પાંચમો સ્ટેપ છેલ્લો, નિર્ણય.
ટેબલ મૂલ્ય ગણતરી મૂલ્ય કરતાં વધારે છે, તેથી એમ કહી શકાય કે સ્વીકાર્ય છે. અહીંયા મિત્રો આ દાખલો કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને આ દાખલો સારી રીતે સમજાઈ ગયો હશે. જો સમજાઈ ગયો હોય તો લાઈક કમેન્ટ અવશ્ય આપજો, જેથી કરીને મને ખબર પડે, મને જાણ થાય, અને નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો. થેન્ક યુ.